પટેલ જે સવાર હતો, જેઓ પણ લંડન જતી આ ફ્લાઇટમાં સવાર હતા. દુર્ઘટનાની આ ફ્લાઇટ કે જેમાં તેઓ સવાર હતા, ભરૂચનો યુવાન પણ આ વિમાનમાં સવાર હતો. ત્યારે ગુજરાતના કેટલાક નાગરિકો અને એક બાદ એક ક્યાંના કયા નાગરિકો કે જેઓ આ મુસાફરી માટે જતા હતા, એ તમામ માહિતીઓ પણ સામે આવી રહી છે. અમદાવાદના દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં એક ભરૂચનો યુવાન પણ સામેલ હતો. જંબુસરનો સારોદ ગામનો યુવાન કે જે આ પ્લેનમાં સવાર હતો. સોહેલ સલીમ પટેલ નામનો યુવાન કે જે પ્લેનમાં સવાર હતો. ત્યારે અરવલ્લીની પણ એ અલગ અલગ જગ્યા પરથી એવા સમાચારો સામે આવ્યા છે કે ત્યાંના યાત્રિકો પણ પ્લેનમાં સામેલ હતા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ગૌરવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ગૌરવ, ભરૂચથી એક યુવાન આ વિમાનમાં સવાર હતો, શું પરિવાર સાથે કોઈ વાતચીત થઈ? શું અપડેટ? પરિવાર સાથે અમને વાતચીત તો નથી થઈ, પણ હાલમાં ત્યાંથી અપડેટ મળી રહ્યા છે કે એ લોકો પરિવાર ત્યાં પહોંચી રહ્યું છે અને તપાસની તજવીજો હાથ ધરવામાં આવી છે. ગૌરવ, સવાલ એ પણ કે એમના પરિવારે શું કોઈ સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો છે ભરૂચના યુવાનને? હા, એ લોકોએ જે ઇમરજન્સી નંબર આવ્યા છે એના પર ફોન કરી અને એ લોકો તપાસ મેળવે છે કે શું આ ઘટના સાચી છે. એની અંદર જે બાળક હતો એમનો તે શું સહી સલામત છે કે સિવિલમાં ખસેડવામાં આવ્યો છે તેની તજવીજો હાથ ધરી છે એમની. તો કોઈ પણ વ્યક્તિ અમદાવાદ આવવા માટે રવાના થયા કે કેમ? હા, એમનું પરિવારમાંથી એમના મમ્મી અને ફાધર સાહેબ બધા નીકળી ગયા છે હાલમાં. જી ગૌરવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને અમદાવાદમાં ક્રેશ જે પ્લેન થયું છે એ પ્લેનમાં વાસદના 3 જેટલા લોકો પણ સવાર હતા. કૃષ્ણા રિવરસાઇડના માલિક રજનીકાંત પટેલ કે જેઓ પરિવારની સાથે ત્યાં હતા. રજનીકાંત પટેલ, દિવ્યા પટેલ, હેમાંગીની પટેલ કે જેઓ આ ફ્લાઇટમાં સવાર હતા. વાસદથી પટેલ પરિવાર અમદાવાદ જવા માટે રવાના થયો છે. ત્યારે વધુ એક નામો સામે આવ્યા છે. આ પ્લેનમાં વાસદના 3 જેટલા લોકો સવાર હતા જે ક્રેશ થયું છે પ્લેનમાં. કૃષ્ણા રિવરસાઇડના માલિક રજનીકાંત પટેલ કે જેઓ પોતાના પરિવારની સાથે આ પ્લેનમાં સવાર હતા. એમના પરિવારમાં દિવ્યા પટેલ સાથે હેમાંગીની પટેલ કે જેઓ પણ આ અમદાવાદથી જે પ્લેન જઈ રહ્યું હતું તેમાં તેઓ સવાર હતા. વાસદથી પટેલ પરિવાર કે જેઓ અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યો છે. પરિસ્થિતિ શું છે, તમામ માહિતી તેમના પરિવાર દ્વારા પણ લેવામાં આવી. એક બાદ એક ફોન પણ કરવામાં આવી રહ્યા છે અને હવે તેઓ રવાના પણ ત્યાંથી થઈ ચૂક્યા છે. વાસદના 3 લોકો સવાર હતા. અલગ અલગ જગ્યા પરના ક્યાં કયા લોકો સવાર હતા એ પણ હવે માહિતીઓ સામે આવી રહી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ઘનશ્યામ, વાસદના કૃષ્ણા રિવરસાઇડના માલિક રજનીકાંત પટેલ પોતાના પરિવારની સાથે પ્લેનમાં સવાર હતા. શું અપડેટ? રાજા, ચોક્કસથી જે રીતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે તેમાં વાસદના 3 લોકો પણ પ્લેનમાં સવાર હતા. મહત્વની વાત એ છે કે કૃષ્ણા રિવરસાઇડ નામની જે એક સાઇડ છે અને વાસદનું મોટું માથું કહેવાય તેવા રજનીકાંત મહિજીભાઈ પટેલ તેમજ તેમના પત્ની દિવ્યા રજનીકાંત પટેલ અને તેમના ભાભી હતા હેમાંગીની બેન રાહુભાઈ પટેલ આ ત્રણેય પ્લેનમાં સવાર હતા. હાલ જે પરિવાર છે તે અમદાવાદ જવા રવાના થયો છે અને હજુ સુધી તેમને કોઈ બહાર નથી મળી રહ્યા. જી ઘનશ્યામ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને ગુજરાતભરમાંથી ક્યાંથી કયા મુસાફરો સવાર હતા પ્લેનમાં એક બાદ એક તમામ માહિતીઓ સામે આવી રહી છે. વધુ એક માહિતી વડોદરાના પાદરાના કેતન શાહ નામના યુવક કે જેઓ પણ આ પ્લેનમાં સવાર હતા, એમની પણ માહિતી સામે આવી. કેતન શાહ લંડનથી પિતાને મળવા માટે અહીંયા આવ્યા હતા અને પિતાને મળી પરત જઈ રહ્યા હતા. એ સમય દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ. કેતન શાહ 204 નંબરની સીટ પર સવાર હતા. એ ભરૂચ હોય, એ વાસદ હોય અને આ વડોદરા પાદરાથી આ એક સમાચાર સામે આવ્યા છે કે જ્યાંના કેતન શાહ કે જેઓ લંડનથી પોતાના પિતાને મળવા માટે આવ્યા હતા, પિતાની મુલાકાત, અને એ મુલાકાત બાદ જ્યારે તેઓ પરત લંડન ફરી રહ્યા હતા કેતન શાહ, ત્યારે એમની સીટ નંબર 204 કે જેમના પર સવાર હતા, હાલ તેમની પરિસ્થિતિ શું છે એ માટે પણ પરિવાર દ્વારા સતત સંપર્ક કરવામાં આવી રહ્યા છે. ત્યાંની પરિસ્થિતિ અને ત્યાં ફોન પણ કરવામાં આવી રહ્યા છે. પાદરાના કેતન શાહ કે જેઓ પણ વિમાનમાં હતા. આ અમદાવાદમાં સર્જાઈ દુર્ઘટના અને હૃદયદ્રાવક ઘટના એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. જેમણે પોતાના પરિવારજનો અત્યાર સુધી ગુમાવ્યા, જેમની માહિતી મળી છે એ અને જેમને અત્યાર સુધી હાલ કોઈ પણ પ્રકારની માહિતી નથી મળી, એ તમામ માહિતી મેળવવા માટે પરિવારજનો અને સાથે ત્યાં એક તંત્ર ઉભું કરી દેવામાં આવ્યું છે તમામ અપડેટ્સ લોકો સુધી પહોંચાડવા માટે. અને અધિકારીઓ તો ઘટના સ્થળે હાજર, એ તમામ કાફલાઓ પણ ઘટના સ્થળે હાજર છે. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ
અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે હાજર. તમામ માહિતી તેમના દ્વારા લેવામાં આવી અને જે પરિવારજનો કે જેમના પરિવારજનો આ ફ્લાઇટમાં સવાર હતા એમની પરિસ્થિતિ શું છે એ તમામ માહિતી તેમના સુધી પહોંચાડવા માટે પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પ્રજેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. પ્રજેશ, કેતન શાહ કે જેઓ લંડનથી પોતાના પિતાને મળવા માટે આવ્યા હતા, મુલાકાત બાદ પરત જઈ રહ્યા હતા, દુર્ઘટના અને હાલ શું અપડેટ? શું પરિવારજનો સાથે કોઈ વાતચીત થઈ? ચોક્કસથી જણાવી દો કે કેતન શાહ જે છે પોતાના પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી 3 દિવસ પહેલા લંડનથી ખાસ પોતાના પત્તાની ખબર જોવા આવ્યો હતો અને આજે જે ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત છે કેતન શાહ એમાં 204 નંબરની સીટ પર સવાર હતો. જે યાદી આવી છે એ નથી રહ્યા. જી પ્રજ્ઞેશ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. તો કેતન શાહ 204 નંબરની સીટ પર સવાર હતા. તેઓ પોતાના પિતાને મળવા માટે લંડનથી અહીંયા આવ્યા હતા અને વડોદરાના પાદરાના કેતન શાહ કે જેઓ પ્લેનમાં સવાર હતા અને હવે પરિવાર કે જેઓ સતત ત્યાં સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને લાઈવમાં અનિતા બહેનમાં ફ્લાઇટ ઉતરી છે ત્યારે એક બાદ એક માહિતી સામે આવી. વીટીવી ન્યૂઝ પર પ્લેન ક્રેશની ઘટનાને જોનાર પ્રત્યક્ષદર્શી મેં જોયું કે વિમાન ક્રેશ થયું, ધુમાડો થયો. પ્રત્યક્ષદર્શી કે જેના દ્વારા માહિતી આપવામાં આવી છે. પ્લેન બિલ્ડિંગ પર જે રીતે ટકરાયું છે ત્યાંની શું પરિસ્થિતિ એ તમામ માહિતી આપવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શી કે જેમણે આ વાત કરી છે. मैं यहाँ मेघान नगर रामेश्वर पे रहता हूँ, मेमकोर पे रहता हूँ. जब ये हादसा वहाँ पे हुआ तो मैं आया, वहाँ से देखा धुआं निकला तो मैं तुरंत वहाँ से भाग के आया. और सबसे पहले मुझे खबर पड़ी तो मैंने मेरे ग्रुप को सबको बोल दिया. सब लोग जिससे जैसी मदद हुई सब मदद करने बेचारे आ गए यहाँ पे. जो पानी दे रहा है, कोई कुछ दे रहा है, सब अपनी सेवा कर ही रहे हैं. बरोबर. अब मैं ये बोलता हूँ कि जो होने वाला था वो हो गया. अब जो बेचारा जो ब्लास्ट होने वाला था हो गया. बरोबर. अब मैं सरकार को ये बोलता हूँ कि बेचारे मरने वालों को कुछ मुआवजा मिले, अच्छा मुआवजा मिले. अब उनका दुख है ना, एक ही बात से कम हो सकता है, मुआवजा मिले. अब तुम रैली में करोड़ रुपया खर्चा करते हो, लोगों को बुला बुला के 500 रुपए करके बंद. हमारा कंपनी है, हमारी कंपनी बंद कर देते हो तुम. हमारे कंपनी को वाला को जबरदस्ती बुला के यहाँ पे आके रैली में भेगा करते हो. अब यहाँ पे तुम भेगा करो, यहाँ लोगों को मदद करो. हमें तो ये गुजरात सरकार को यही बोलता हूँ कि बेचारे मरने वालों को सहायता दो, पैसा दो उसको. उसका घर का दुख है ना पैसे से मिटेगा. बाकी जो चले गया वो चले गया, जो होना था वो हो गया. મારું નામ રાહુલ છે. અહીંયા હાઉસિંગ બોર્ડમાં રહું છું. જે અહીંયા ક્રિકેટ પાસમાં જ ક્રિકેટ રમતા હતા અને આટલું મોટું ઇસ્યુ પહેલા હાઉસિંગમાં ભટકાઈને ડાયરેક્ટ અહીંયા ગુસ્સોમાં ક્રિકેટ રમતા હતા. પછી 8-9 લોકો અમે જોડે જ હતા. 8-9 લોકો અહીંયા તો ઉપર, અહીંયા આજુબાજુ કોઈ જ નહોતું. 8-9 છોકરા થઈ, અહીંયા રસી લટકાતી હતી, રસીથી બાંધીને નાખ્યા. 8-9 જણ અમે ચડ્યા ઉપર, 7-8 જણા સીધા બધાને નીચે ઉતાર્યા. पड़ी थी उसको निकाला, 9 लोग को बचाया हमने. पीछे क्रिकेट खेल रहे थे और प्लेन આ ઘટના એવી થઈ કે સામે હાઉસિંગ બોર્ડ છે આગળ, અને ડાયરેક્ટ ભટકાય નહીં. લાઇબ્રેરી જવા નીકળ્યો હતો અને અહીંયા અચાનકથી ક્રેશ થયો તો પબ્લિક એટલો જોરથી અવાજ આવ્યો કે આજુબાજુની પબ્લિક, આજુબાજુના રહેણાંકની પબ્લિક બીવાઈ ગઈ અને ગભરાઈ ગઈ અને પબ્લિક દોડીને ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ઘટના સ્થળે એટલો મોટો વિસ્ફોટ થયો હતો અને પ્લેન ક્રેશ થયું હતું. અને પ્લેન ક્રેશ થયું તો ત્યાં તો કોઈ બચવાની કઈ શંકા નથી, પણ જે રેસિડેન્સી એરિયા હતા ત્યાં ખાસી બધી ઈજા અને જાનહાની પહોંચી છે. અને ત્યાં કેટલીક પબ્લિકને બી અહીંયા આજુબાજુના રહેણાંક લોકોએ બચાવ્યા છે અને અમે બી બચાવ્યા જ છીએ, બહુ બધા ખાસા લોકોને. અને અમુક પબ્લિક તો બારીમાંથી બી નીચે કૂદી છે અને ખાસું બધું અહીંયા સળગ્યું બી છે અને ખાસું બધું નુકસાન બી આવ્યું છે. ઘરમાં રેસિડેન્ટમાં બેઠા હતા અને પ્રેસ થઈ ગયું. મેડિકલ સ્ટુડન્ટ ઘરમાં હતા, ઘરમાં જમવા આવ્યા. જમીને બહાર આવ્યો તો એના ફ્રેન્ડને ફોન કર્યો છે કે હું આવું છું. કેટલા વાગે બન્યું? થોડી વાર અડધો કલાક પહેલા અમે જે મોટેરાથી આવ્યા નથી થઈ આઈડેન્ટિફાઈડ નથી થયું. અચ્છા, બેઠેલા હતા છાંયડા માટે મેદાનમાં અહીંયા ઝાડ નીચે અને બેઠા એવા અચાનક જ એક એવો અવાજ આવ્યો અમારી નજર સમક્ષ. વિમાન એવું બિલ્ડિંગમાં ઘૂસ્યું, રેસિડેન્ટ જે ડોક્ટર રેસિડેન્ટ છે એવું ઘૂસ્યું. પછી ઘૂસ્યા પછી એવો વિસ્ફોટ થયો તો અમે પોતાની જાન બચાવીને, એટલી મોટી અગ્નિતાંડવ અને ધુમાડો, તો અમે પોતે જાન બચાવીને એવા ભાગ્યા. તો અમારી પાછળ બી અગ્નિ ને ધુમાડો ને એવું, તો અમારી જાન બચાવીને અમે બહાર આવ્યા. એવા પાછા અમે ફરી અને અંદર ગયા. પછી અમે
સેવામાં અમે આવી ગયા તો ઘણી બધી લાશોના અને તેને બધું સેવામાં ઘણું બધું અંદર બહુ મોટો જાનહાનિ થઈ છે અને વિમાનમાં મોટા ભાગેના જે છે તો લગભગ કોઈ બચી એવી શક્યતા જ નથી અને જે રેસિડેન્ટ છે હવે એમાં કેટલા મર્યા છે આપણને ખ્યાલ નથી અને આંકડો વધે છે એવું લાગે છે. તો એર ઇન્ડિયાનું પ્લેન જે ક્રેશ થયું છે એનો એક વધુ વિડીયો સામે આવ્યો છે. સવારથી એક વિડીયો તો ફરી જ રહ્યો છે પણ અન્ય એક વિડીયો પણ અલગ એંગલથી સામે આવ્યો છે. અમે આપને આ ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે જ્યારે લોકો એમાં સવાર થવા માટે જઈ રહ્યા હતા ત્યારના આ દ્રશ્યો એ સામે આવ્યા છે. મુસાફરો એ 242 મુસાફરોમાંથી લોકો એ જઈ રહ્યા હતા પ્લેનમાં સવાર થવા માટે ત્યારના આ દ્રશ્યો એક કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. વધુ એક વિડીયો એ સામે આવ્યો છે. એરપોર્ટ પરથી પ્રવાસીએ દુર્ઘટનાનો વિડીયો એ કેમેરામાં કેદ થયો છે. પ્લેન ક્રેશ થયા બાદ એરપોર્ટથી પણ એ વિકરાળ આગ એ દેખાઈ રહી છે. ले रहे थे उसी टाइम पे हमने धुआं देखा तो लगा कुछ आग जल रहा होगा तो जाके हम लोग बैठ के सीट पकड़ गए तो मेरे भाई का फोन आया तो उसने न्यूज़ पढ़ी थी टीवी पे देखी थी तो उसको टेंशन हो गया कि भाई ये क्या है अपना बंदा तो नहीं गया उसको दुख की बात है हम नहीं थे लेकिन कोई तो गए हैं थोड़ा डिले होने वाला है इंसिडेंस हुआ है बाद में हमको उन्होंने नीचे होगा कल की रीशेड्यूल हो रही है उसमें हम लोग जाएंगे खास उन्होंने बताया नहीं है सिक्योरिटी के रीजन से उन्होंने रोक दिया है सारे लोग उधर बिजी है ये एक्सीडेंट टैकल करने में तो एयरपोर्ट बंद कर दिया. हाँ जब बोर्डिंग हुआ था मैं अंदर फ्लाइट के अंदर वॉक करते जा रहे थे बट सामने बहुत बड़ा धुआं वगैरह दिख रहा था बट उस टाइम मुझे ये नहीं मालूम था वो प्लेन क्या है जैसे कोई आग झाड़ी वगैरह जंगल में आग लगती है ना लाइक वैसा कुछ तो लगा था ये मालूम नहीं था कि वो प्लेन क्रैश हुआ है. तो उसके बाद क्या हुआ इन लोगों की तरफ से इन्फॉर्मेशन एयरपोर्ट की तरफ से क्या इन्फॉर्मेशन हो गया? नहीं तब तक कुछ नहीं फिर हम अंदर जाके बैठे हमारे साथ में हम फोटो भी निकाल रहे थे जैसे कोई आग लगी होगी झाड़ी वगैरह में. जब फ्लाइट में बैठे और 10-15 मिनट इधर पूरे एकदम से अनाउंसमेंट हो गया कि फ्लाइट डिले हो रहा है बट वहाँ पे उन्होंने ये रीज़न नहीं बताया कि किस वजह से डिले हो रहा है इतना ही बताया था. बट अभी वो वाईफाई मतलब इंटरनेट वगैरह सब चालू था मोबाइल पे न्यूज़ आ गया तब हमें पता चला कि वो फ्लाइट क्रैश हुआ है. તો હવે આ જે પ્લેન ક્રેશની ઘટના બની અને એને આપણે એનિમેશનથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે કેવી રીતે આ અકસ્માત સર્જાયો હતો. પ્લેન ટેકઓફ થાય છે 1:38 પ્લેન ટેકઓફ થાય છે અને 1:40 એ પ્લેન મેઘાણીનગર ઘોડા કેમ્પ કે જ્યાં આ બીજે મેડિકલની મેસનું જે કેમ્પસ આવેલું છે એ ઇમારતને જઈને એ ટકરાય છે અને ત્યાં એ પ્લેન ક્રેશ થઈ જાય છે. 1:38નો એ સમય જ્યારે પ્લેન રનવે ઉપરથી ટેકઓફ કરે છે અને બીજી જ મિનિટે એ પ્લેન ક્રેશ થઈ જાય છે. 1:40નો એ સમય કે જ્યારે એ પ્લેન મેઘાણીનગર ઘોડા કેમ્પ અને જે બીજે મેડિકલની મેસ આવેલી છે ત્યાં એ ક્રેશ થઈ જાય છે. ત્યારબાદના એ દ્રશ્યો એ પણ અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવ્યા કે કેવો એ ભયાવહ એ અકસ્માત એ પ્લેન ક્રેશની એ ઘટના અને સાથે જબરદસ્ત એક આગની જ્વાળા એ ભભૂકી ઉઠી હતી અને બધું જ બળીને ખાક થઈ ગયું હતું. જે ઇમારત સાથે એ અથડાયું ત્યાં પણ ભયાવહ દ્રશ્યો એ સામે આવ્યા છે. એક કરુણાંતિકાના દ્રશ્યો પણ અમે આપને એવી સ્ક્રીન ઉપર નીચે બતાવી રહ્યા છીએ. તો આ એનિમેશન ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કર્યો કે પ્લેન 1:38 એ પ્લેન ટેકઓફ થાય છે અને ત્યારબાદ 1:40નો એ સમય કે જ્યારે પ્લેન એ મેઘાણીનગર ઘોડા કેમ્પ ખાતે ક્રેશ થાય છે. એક મહત્વપૂર્ણ અપડેટ પ્લેન ક્રેશની ઘટના પછી બ્લડ ડોનેશન માટે સિવિલ હોસ્પિટલે અપીલ કરી છે. બ્લડ ડોનેશન માટે પ્લેન ક્રેશ થયા પછી દર્દીઓની સારવાર માટે લોહીની જરૂરિયાત ઊભી થઈ છે અને જેને લઈને સિવિલ કેમ્પસમાં 4 બ્લડ ડોનેશન સેન્ટર પર બ્લડ ડોનેશન થઈ શકશે અને પ્લેન ક્રેશની ઘટના પછી બ્લડ ડોનેશન માટે સિવિલ હોસ્પિટલે આ અપીલ કરી છે. વીટીવી ન્યૂઝ પણ અપીલ કરે છે કે જેટલા પણ લોકો છે જે લોકો આ બ્લડ ડોનેટ કરવા માંગતા હોય તે લોકો સિવિલ કેમ્પસ પહોંચે અને 4 બ્લડ ડોનેશન સેન્ટર જ્યાં ઉભા કરવામાં આવ્યા છે ત્યાં એ બ્લડ ડોનેટ કરે કારણ કે તેની જરૂરિયાત ઊભી થઈ છે અને જેના માટે સિવિલ હોસ્પિટલ તંત્રએ અપીલ કરવી પડી છે. એટલે વિચાર કરો કે કેટલી ભયાવહ આ ઘટના અને આ એ પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જે દર્દીઓ છે તેમની સાથે મુલાકાત જે લોકો ઘાયલ ઇજાગ્રસ્ત થયા છે તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેઓ મુલાકાત કરી અને એ જે એસયુસી સેન્ટર ત્યાં પણ હવે આગળ શું કરવું એ આખી ઘટનાની માહિતી પણ તેમણે મેળવી હતી ને જેટલા પણ ઇજાગ્રસ્તો છે તેમની સાથે તેમણે મુલાકાત પણ કરી હતી. યાત્રિકો તો હતા જ પણ સાથે સાથે
આ ઘટનામાં એ ઇન્ટર્ન ડોક્ટર્સ પણ ઇજાગ્રસ્ત થયા છે, તો તેમને પણ ખબર અંતર તેમણે પૂછ્યા, એ પણ અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવ્યા. અને હવે આ દ્રશ્ય કે જ્યારે એ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું તેના પણ એ દ્રશ્ય, કારણ કે 1:38 એ પ્લેન ટેક ઓફ કરે છે, રનવે છોડે છે અને ત્યારબાદ તરત જ બીજી જ મિનિટે એટીસીને સંપર્ક પણ પાયલોટ કરે છે અને મેડે મેડેનો સંદેશ પણ આપે છે, પણ ત્યાં સુધીમાં એ પ્લેન આગની જ્વાળાઓમાં, એ આગની જ્વાળાની ઝપેટમાં આવી જાય છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે મુલાકાત કરી, દર્દીઓના સીએમએ ખબર અંતર પૂછ્યા. અમે આપને ટીવી સ્ક્રીન ઉપર એ તસવીરો બતાવી રહ્યા છીએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, ટ્રોમા સેન્ટર પહોંચ્યા અને ત્યારબાદ દર્દીઓ સાથે કે જે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે તેમને મળ્યા અને સાથે સીએમએ ખબર અંતર પણ પૂછ્યા. દર્દીઓ સાથે તેમણે મુલાકાત કરી, સાથે સાથે એક બેઠક પણ ત્યાં મંત્રીઓ, કેબિનેટ મિનિસ્ટર્સ સાથે તેમણે કરી છે અને સાથે સાથે હવે આ ઘટનામાં કેવી રીતે આગળ વધવું તેના મુદ્દે પણ એ ચર્ચા કરવામાં આવી. કારણ કે હજુ પણ ઘણા લોકો એવા છે કે જેમને તેમના સ્વજનની કોઈ પણ ભાળ એ મળી નથી અને કેવી રીતે એ ભાળ મેળવવી તેના માટે પણ તેઓ ત્યાં પહોંચ્યા છે. તેમને કેવી રીતે સમજાવવા તે પણ અત્યારે એ ચર્ચા, અને સાથે જેટલા લોકો ઘાયલ થયા છે તેમની સાથે પણ તેમણે મુલાકાત કરી છે. એર ઇન્ડિયાનું પ્લેન એક ક્રેશ થવાની ઘટના અને આ ઘટનામાં 70થી પણ વધુ લોકોના મોત થયા છે અને હજુ પણ આંકડો એ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે અલગ અલગ 3 તસવીર પણ અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે કેવી આ ભયાવહ મૃત્યુઆંતિકા આજે અમદાવાદમાં એ સર્જાઈ છે. સાથે સિવિલ હોસ્પિટલ તંત્રએ બ્લડ ડોનેશન માટે પણ અપીલ કરી છે. હોસ્પિટલ યુએન મહેતા પહેલો માળ, જ્યાં પણ એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. અમે આપને સંપર્ક પણ ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. આ સંપર્ક નંબર ઉપર તમે એ કોન્ટેક્ટ કરી શકો છો. અને 4 સેન્ટર સિવિલ હોસ્પિટલે એ ઊભા કર્યા છે બ્લડ ડોનેશન માટે. આ જ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દીપક, અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કારણ કે બ્લડની જરૂરિયાત ઊભી થઈ છે અને સિવિલ હોસ્પિટલ તંત્રએ અપીલ કરવી પડી છે. અત્યારે કેવી વ્યવસ્થા ત્યાં? બિલકુલ જે પ્રકારે અત્યારે જે દુર્ઘટનાની અંદર ભોગ બનનારની વાત કરવામાં આવે તો લગભગ 300 થી પણ વધારે લોકોનું સંભળાવી રહ્યું છે. બ્લડની જરૂરિયાત ખૂબ જ પડી રહી છે કારણ કે ઇજાગ્રસ્તો જે છે તેમની પણ સંખ્યા ખૂબ વધારે છે. સિવિલ હોસ્પિટલ દ્વારા એક અપીલ કરવામાં આવી છે કે બ્લડ ડોનેશન જે છે તે સ્વેચ્છાએ લોકો કરવું જોઈએ, કારણ કે આ ખૂબ જ મોટી દુર્ઘટના અને આ દુર્ઘટનાની અંદર અનેક લોકો જે છે કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને આ જે ઇજાગ્રસ્તો છે કે જે હાલ સિવિલ ટ્રોમા સેન્ટર ખાતે સારવાર લઈ રહ્યા છે, તેમને બ્લડની જરૂર છે. તેમના દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે કે બ્લડની જરૂર છે અને તે નંબર પર સંપર્ક કરી અને તેમના દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવે. એટલે કે આ પ્રકારની અછત આ મોટી દુર્ઘટનાની અંદર જોવા મળી રહી છે ને અત્યારે હાલ સ્વેચ્છાએ લોકો જે છે તે પણ પહોંચી રહ્યા છે, ચાહે આરએસએસના કાર્યકર્તા હોય કે તમામ જે સંગઠનો હોય અને સ્વેચ્છાએ જે નાગરિક છે માનવતાના ધોરણે તેઓ પણ અહીં પહોંચી રહ્યા છે. પરંતુ સિવિલ હોસ્પિટલે અત્યારે હાલ એક નંબર જાહેર કરી અને બ્લડ ડોનેશન માટેની પણ અપીલ જે છે તે કરવામાં આવી છે. અંકુર, તો સીએમ ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે મુલાકાત કરી અને પ્લેન ક્રેશ થયા પછી દર્દીઓની સારવાર માટે જરૂરિયાત પણ પડી રહી છે બ્લડની, અને સિવિલ કેમ્પસમાં 4 બ્લડ ડોનેશન સેન્ટર પણ એ ઉભા થઈ શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને સાથે પ્લેન ક્રેશની ઘટના પછી એ ડોનેશન માટે સિવિલ હોસ્પિટલે બ્લડ ડોનેશન માટે અપીલ પણ કરી છે. તમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ તસવીરો કે જ્યારે સીએમ એ પહોંચ્યા સિવિલ હોસ્પિટલ, દર્દીઓના ખબર અંતર પૂછ્યા. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્થિતિ વિશે થોડીક જ વારમાં સત્તાવાર માહિતી મળી શકે છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્થિતિ વિશે સત્તાવાર રીતે માહિતી થોડીક જ વારમાં આપવામાં આવશે, કારણ કે એ પણ એર ઇન્ડિયા 171 આ બોઈંગ પ્લેનમાં જે લંડન જઈ રહ્યું હતું તેમાં તેઓ એ સવાર હતા અને જે લિસ્ટ વીટીવી ન્યૂઝ પાસે આવ્યું હતું તેમાં 12મા ક્રમાંકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ હતું. અને કેટલીક ઇમેજો પણ અત્યારે વાયરલ થઈ છે. સરકાર તરફથી થોડીક જ વારમાં એ પુષ્ટિ આપી શકાય છે કે ભાઈ તેમના કેસમાં શું થયું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્થિતિ વિશે સત્તાવાર માહિતી થોડીક જ વારમાં આપવામાં આવશે. રાજકોટ તેમનો આવાસ જ્યાં છે રહેઠાણ, ત્યાં પણ આસપાસ તેમના પડોશીઓ એ પ્રાર્થના કરી રહ્યા છે. અને આ તરફ હવે એક આ મહત્વપૂર્ણ અપડેટ, સત્તાવાર માહિતી થોડીક જ વારમાં આપવામાં આવશે. તો દુર્ઘટનાગ્રસ્ત આ પ્લેન કે જ્યારે તેઓ તેમાં સવાર હતા તેની પણ એક ઇમેજ એ ફરી રહી છે. અને આ જે પ્લેન ક્રેશ થયું તેમાં વિજય રૂપાણી પણ એ સવાર હતા અને થોડીક જ વારમાં હવે સરકાર તરફથી એ માહિતી આપવામાં આવશે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્થિતિ વિશે સત્તાવાર રીતે માહિતી થોડીક જ વારમાં આપવામાં આવશે. અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનામાં દીવમાં 11 લોકો દીવના હતા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના 11 લોકો પ્લેનમાં સવાર હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના લોકોને પોર્ટુગીઝ વિઝા મળે છે અને દીવના લોકો વધુ પ્રમાણમાં લંડનની મુસાફરી કરતા હોય છે. તો 11 લોકો એ દીવના 11 લોકો સવાર હતા. દીવના લોકોને પોર્ટુગીઝ વિઝા મળતા હોય છે. તે અંતર્ગત તેઓ લંડનનો પ્રવાસ એ વધુ ખેડતા હોય છે. ત્યારે દીવના લોકો વધુ પ્રમાણમાં લંડનની મુસાફરી કરતા હોય છે કારણ કે પોર્ટુગીઝ વિઝા તેમને મળતા હોય છે. અને આ જે 272 લોકો છે તેમાં 11 લોકો એ દીવના 11 લોકો પણ સવાર હતા. આ જે ક્રેશ થયું છે પ્લેન તેમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના પોર્ટુગીઝ વિઝા લોકોને ત્યાંના લોકોને મળે છે અને જેના કારણે લંડનની મુસાફરી પણ ત્યાંના લોકો વધુ પ્રમાણમાં એ કરતા હોય છે. તો અલગ અલગ રાજ્યના અલગ અલગ જિલ્લા. It was also an occasion for the two prime ministers to talk about India or reflect on India-Canada relations and how do we take it forward. As you are aware, India-Canada are vibrant democracies. તો દીવના લોકોને પણ પોર્ટુગીઝ વિઝા મળે છે અને જેના કારણે લંડનની મુસાફરી વધારે કરતા હોય છે. તો આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર. રાકેશ, અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ઘટના અને દીવના 11 લોકો પણ સવાર હતા. શું અપડેટ રાકેશ? લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો. તો દીવના લોકો વધુ પ્રમાણમાં લંડનની મુસાફરી કરતા હોય છે અને આજે માહિતી સામે આવી છે તેમાં એવું પણ કહેવાય રહ્યું છે કે દીવના 11 લોકો આજે પ્લેન ક્રેશ થયું છે તેમાં સવાર હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના 11 લોકો પ્લેનમાં સવાર હતા. અલગ અલગ જિલ્લાના લોકો પણ પ્લેનમાં સવાર હતા, જેમ કે આણંદ, ખેડા, વડોદરા જિલ્લો, ત્યાંથી પણ લોકો આ પ્લેનમાં સવાર હતા અને આવા 272 લોકો આ પ્લેનમાં સવાર હતા અને 70 જેટલા લોકો મોતને ભેટ્યા છે. હજુ પણ તેઓને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે સારવાર માટે બ્લડ ખૂટી પડ્યું છે અને જેના માટે સિવિલ હોસ્પિટલ તંત્રએ અપીલ કરવી પડી છે શહેરના નાગરિકોને. આ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર. રાકેશ, દીવના લોકો પણ આ પ્લેન ક્રેશની ઘટનામાં એ જે આખી પ્લેન એ ક્રેશ થયું તેમાં તે 11 લોકો પણ સવાર હતા. શું અપડેટ રાકેશ? ચોક્કસથી વાત કરવામાં આવે તો દીવ જે સંઘ પ્રદેશ છે ત્યાં આગળ પોર્ટુગીઝ વિઝા મળતા હોય છે, જેથી કરીને દીવની પ્રજા ખૂબ મોટા પાયે લંડન પ્રવાસ કરતી હોય છે. આ જો જે વિમાન ક્રેશ થયું છે દુઃખદ ઘટનામાં દીવમાંથી અત્યારે હાલ જે આંકડો મળી રહ્યો છે તે 11 પ્રવાસીઓ સવાર હતા અને હજુ પણ 5 થી 6 લોકો સવાર હોવાના સમાચાર મળી રહ્યા છે. દુઃખદ ઘટનાને લઈને તંત્ર ખડે પગે છે. અહીંથી તંત્રએ અમુક જે અધિકારીઓ છે તેમજ પરિવાર સાથે ગાડીઓની વ્યવસ્થા કરી છે અને અહીંથી પરિવાર સાથે લોકો અમદાવાદ તરફ રવાના થયા છે અને હજુ પણ વધુ વિગત સાથે પ્રશાસન એડીએમ અહીંયા ખડે પગે છે અને લોકોનો સંપર્ક કરી રહ્યો છે. જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે લોકો 11 લોકો એ દીવના લોકો આ પ્લેનમાં સવાર હતા તેમના પરિવારો સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમને અત્યારે અમદાવાદ પહોંચાડવાની વ્યવસ્થા એ તંત્રએ કરી છે. આણંદના પેટલાદનો યુવાન પણ લંડન જતા પ્લેનમાં સવાર હતો. પેટલાદના ફાગણી ગામનો યુવાન નિખિલ એ પ્લેનમાં સવાર હતો અને સ્ટુડન્ટ વિઝા પર લંડન જઈ રહ્યો હતો. ઘરેથી વહેલી સવારે યુવક મિત્રો સાથે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો અને અત્યારે તેના પરિવારજનો પણ આઘાતમાં છે અને સાથે સાથે ભાળ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો અલગ અલગ જિલ્લામાંથી લોકો આ પ્લેનમાં સવાર હતા અને આણંદનો પણ આ યુવાન એ સવાર હતો. અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં આણંદના મહેશભાઈ પણ સવાર હતા અને મહેશભાઈ વાઘેલા પત્ની અને દીકરાને લંડન મળવા ગયા હતા. રામનગર ગામના રહેવાસી છે આ મહેશભાઈ વાઘેલા, જેઓ પણ આ પ્લેનમાં સવાર હતા. સ્કૂલ વર્ધીનું કામ કરતા મહેશભાઈ વિમાનમાં સવાર હતા. તો તેમના પરિવારજનો પણ તેમની ભાળ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મોડાસાના ખંભીસરના જયશ્રી પટેલનો અંતિમ વિડીયો સામે આવ્યો છે. એરપોર્ટમાં અંદર જતા પહેલાનો વિડીયો તેમણે બનાવ્યો અને જયશ્રી પટેલ એ લંડન જઈ રહ્યા હતા અને એ પહેલાનો આ વિડીયો એ સામે આવ્યો છે. તેમના પરિવાર તેમને મૂકવા આવ્યા હતા એરપોર્ટ અને તે સમયનો એ આ વિડીયો
એ પણ વાયરલ થયો છે કે જ્યારે જયશ્રીબેન એ જઈ રહ્યા હતા એરપોર્ટની અંદર પ્રવેશ મેળવી રહ્યા હતા ત્યારે એ વિડીયો તેમના પરિવારજને બનાવ્યો હતો. તેમના પરિવાર તેમને ત્યાં મૂકવા આવ્યો હતો. અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ ફ્લાઇટમાં તારાપુરનો આશાસ્પદ યુવાન પણ સવાર હતો. પાર્થ શર્મા નામનો યુવાન સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન જઈ રહ્યો હતો અને તે પણ આ પ્લેનમાં સવાર હતો. એક બાદ એક જે લોકો સવાર હતા તેમની ડિટેલ એ વીટીવી ન્યૂઝ પાસે આવી રહી છે કે કોણ ક્યાંથી એ પ્લેનમાં સવાર હતું, લંડન જઈ રહ્યું હતું, કોઈ સ્ટુડન્ટ વિઝા ઉપર એ લંડન જઈ રહ્યું હતું, કોઈ પોતાના સ્વજન પાસે જઈ રહ્યું હતું, તો કોઈ પોતાના સ્વજનને અહીંયા મળવા આવ્યું હતું. અને એવા ઘણા બધા એ લોકો કે જે આ પ્લેનમાં સવાર હતા ને એમાંથી એ આણંદના તારાપુરનો પાર્થ શર્મા જે આ જિલ્લાનો આશાસ્પદ યુવાન બનાય છે કારણ કે સ્ટુડન્ટ વિઝા તેને લાગ્યા હતા અને લંડન તે જઈ રહ્યો હતો. તો આ પ્લેન ક્રેશ વચ્ચે એક મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે, મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદમાં વિમાન સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. તો 5 વાગ્યા સુધી તેને સ્થગિત કરવામાં આવી હતી અને પ્લેન દુર્ઘટના બાદ વિમાન સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. તમામ એ ઉડાનો રોકી દેવામાં આવી હતી અને હવે વિમાન સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં વિમાન સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે કારણ કે જ્યારે આ ઘટના બની તરત જ એ ઉડાનો બધી રોકી દેવામાં આવી હતી અને સાથે આ પ્લેન દુર્ઘટના બાદ બધી જ વ્યવસ્થા સ્થગિત કરી દેવામાં આવી હતી. તો હવે એ આખી સેવા ફરીથી પૂર્વવત કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ અને જ્યાં વિમાન સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે કારણ કે કેટલાય યાત્રિકો આ સમયગાળામાં તેઓ ત્યાં અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને હજુ પણ ઘણા બધા એ લોકો એવા છે કે જેમને મુસાફરી કરવાની છે તેવા લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે. તો તેમના માટે આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર કે અમદાવાદમાં વિમાન સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. રાબેતા મુજબ જ આખું ટાઈમ ટેબલ, આખું શેડ્યુલ રહેશે. પ્લેન દુર્ઘટના બાદ સ્થગિત કરી દેવામાં આવી હતી વિમાન સેવા અને હવે ફરીથી રાબેતા મુજબ અમદાવાદ એરપોર્ટ પર વિમાન સેવા એ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં વિમાન સેવા ફરીથી રાબેતા મુજબ એ યથાવત કરવામાં આવી છે. પ્લેન દુર્ઘટના થઈ ત્યારબાદ બધી સિસ્ટમ એ સ્થગિત કરી દેવામાં આવી હતી. કોઈ ફ્લાઇટ ઉડાન નહોતી ભરી શકી અને સાથે સાથે કોઈને લેન્ડિંગની પણ પરમિશન એ નહોતી અપાઈ અને હવે બધું જ પૂર્વવત એ અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવી રહ્યું છે. તો ફરી એકવાર વિમાની સેવા એ જે સ્થગિત કરી દેવામાં આવી તેને પૂર્વવત કરવામાં આવી રહી છે. આ મહત્વપૂર્ણ અપડેટ. તો એર ઇન્ડિયા પ્લેન ક્રેશ અને અમે આપને ટીવી સ્ક્રીન ઉપર 5 દ્રશ્યો બતાવીશું, અલગ અલગ દ્રશ્ય. પ્લેન ક્રેશનો એક લાઈવ વિડીયો જે સામે આવ્યો કે ક્યારે એ પ્લેન કેવી રીતે એ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, ક્રેશ થયું હતું. 1:38 સમય અને ત્યારબાદ 1:40 એટલે લગભગ 2 મિનિટની અંદર એ પ્લેન ક્રેશ થયું. ધડાકાભેર વિજય મેડિકલ કોલેજ જેનું એ મેસ અને મેસમાં જઈને ટકરાય છે એના પણ આ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારબાદના જે ભયાવહ દ્રશ્યો વિજય મેડિકલ કોલેજ અને તેના મેસના દ્રશ્યો, લોકો જમી રહ્યા હતા, લંચ લઈ રહ્યા હતા અને ત્યાં આ પ્લેન એ દુર્ઘટનાગ્રસ્ત થયું. ત્રીજા દ્રશ્યો વિમાનનો કાટમાળ એ નજરે પડી રહ્યો છે અને આગની ઝપેટમાં આખી ઇમારત આવી ગઈ હતી. ત્યારબાદ દુર્ઘટના બાદ કેટલું નુકસાન તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને આ તરફ ફાયર વિભાગે જે કામગીરી કરી, ફાયર વિભાગનો કાફલો, મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવ્યો અને આગ પર કાબુ મેળવ્યો હતો. તો અલગ અલગ 5 દ્રશ્યો આ અકસ્માતના હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યા છે. તો અમદાવાદના મેઘાણીનગર અને જ્યાં આ વિમાન ક્રેશની ઘટના, અલગ અલગ આ 5 તસવીરો. સૌથી પહેલા પ્લેન ક્રેશનો અમે આપને આ લાઈવ વિડીયો બતાવ્યો. હવે જે 4 દ્રશ્યો બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન ઉપર પ્લેન ક્રેશનો એ લાઈવ વિડીયો કે જ્યારે પ્લેન ટેક ઓફ થયું અને બીજી જ મિનિટે પ્લેન એ ક્રેશ થઈ જાય છે. જબરદસ્ત એક મોટો બ્લાસ્ટ થાય છે. આગની જ્વાળાઓની લપેટમાં આખું પ્લેન આવી જાય છે અને આસપાસનું એ ઇમારતો પણ આવી જાય છે. ત્યારબાદ અફરાતફરી કેવી મચે છે એના પણ દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે. એ જગ્યા એ જે બીજે મેડિકલનું મેસ અને તેનું કેમ્પસ અને જ્યાં આ પ્લેન ક્રેશ થયું ત્યારબાદ કેવી અફરાતફરી મચી. જેટલી પણ કાર પાર્ક હતી એ કાર બળીને રાખ થઈ ગઈ. ત્યારબાદ સીઆઈએસએફ ત્યાં મેદાનમાં ઉતર્યું અને ત્યારબાદ બીએસએફની પણ મદદ લેવામાં આવી અને
રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું. બચાવ કામગીરી પૂરજોશથી શરૂ કરવામાં આવી. ત્યારબાદ વિમાનમાં કેટલું નુકસાન તેના પણ દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે. ઇમારતની ઉપર એ વિમાનનો કાટમાળ એ લટકેલો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ધુમાડાના ગોટે ગોટા કે જ્યારે આ બ્લાસ્ટ થયો અને ત્યારબાદ કેવો ધુમાડો એ જગ્યા પર જોવા મળ્યો હતો તેના પણ દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે. તો અલગ અલગ આ કરુણાંતિકાના 4 દ્રશ્યો ખૂબ ભયાવહ આજે ઘટના અમદાવાદમાં બની છે. अरे चाय प्याली थोड़ी पीने गया इधर अगर मरने पड़े अंदर कोई परिवार के लोग थे और मेरी फ्लाइट में जा रहे थे ननद लंदन है, मेरे ननद है और नॉर्डो है, दोनों है। वो क्या करने जा रहे थे और क्या वो उसकी लड़की के पास जा रहे थे। किस तरह से आपको पता चला और क्या किस तरह उसकी बेटी ने मेरे को कॉल किया कि मेरी मम्मी पापा आ रहे हैं। मेरे को भी मालूम नहीं था, सरप्राइज थी ना इसलिए। किस तरह का माहौल अभी परिवार किस तरह से सफर कर रहा है उनका परिवार तो वो लंदन है, लड़का लड़की तो लंदन है અહીંયા અંદર તો ખાલી મને એટલા સમાચાર તો જોઈએ કે ના અહીંયા છે કશું જ નહીં. હું કોઈ ખબર ખાલી એટલું તો કહી શકે ને મને કે એમને કઈ તકલીફ નથી તો અમે જાણે બેસી જઈશ શાંતિથી. હા ભાઈ હા, અમે બી રિક્વેસ્ટ કરીએ તમને ભાઈ, તમે રિક્વેસ્ટ ક્યાં સાંભળો છો મારા રિક્વેસ્ટ અમે તમને ક્યારે કઈ મળી ગયા. તો પરિવાર અત્યારે ચિંતામાં છે કારણ કે તેમના સ્વજનની ભાળ મેળવવા માટે તેઓ પૂછતાછ કરી રહ્યા છે પણ હજુ યોગ્ય જવાબ તેમને નથી મળી રહ્યો. તેના કારણે તેઓ ચિંતામાં પણ જોવા મળી રહ્યા છે. અલગ અલગ આ 4 દ્રશ્યો. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, પળે પળના અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ અને અમારા રિપોર્ટર્સ પણ ત્યાં સ્થિતિ શું છે તેનો તાગ મેળવી રહ્યા છે. તમારા સુધી આખી પરિસ્થિતિ એ પહોંચાડી રહ્યા છે. ટીવી સ્ક્રીન ઉપર અલગ અલગ આ 4 દ્રશ્યો, પ્લેન ક્રેશનો એ લાઈવ વિડીયો કે જ્યારે આ ભયાવહ ઘટના બની ત્યારબાદ અફરાતફરીના અમે આપને આ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવ્યા. હવે પ્લેન ક્રેશની ઘટના પહેલા મુસાફરે પોસ્ટ કરેલો એક વિડીયો સામે આવ્યો છે. મહત્વપૂર્ણ અપડેટ, પ્લેનને લઈને મુસાફરે ફરિયાદ કરી હતી તો તેનો પણ વિડીયો સામે આવ્યો છે. મુસાફરે એ પ્લેનને લઈને, એ ફ્લાઇટને લઈને ફરિયાદ કરી હતી. આ જ ફ્લાઇટને લઈને મુસાફરે વિડીયો પોસ્ટ કર્યો. તો મહત્વપૂર્ણ અપડેટ આ ક્રેશની ઘટના વચ્ચે ફ્લાઇટમાં એસી કામ ન કરતા હોવાની એ ફ્લાઇટમાં જે મુસાફરી કરી રહ્યા હતા મુસાફરે ફરિયાદ કરી. ક્રૂ મેમ્બર્સને ફરિયાદ કર્યા પછી પણ એસીની સ્વિચ એ ચાલુ અને ફરિયાદનું નિવારણ ન થતા પેસેન્જરે પોસ્ટ કરીને એઆઈને ફરિયાદ કરી. તો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યારે એ મુસાફરે ફરિયાદ કરી હતી. પ્લેન ક્રેશની ઘટના પહેલા મુસાફરે આ વિડીયો પોસ્ટ કર્યો. પ્લેનને લઈને મુસાફરે ફરિયાદ કરી હતી. એ વખતે કેવો માહોલ હતો એ સામે આવ્યું છે અને ઓનલાઈન ફરિયાદ પણ એ મુસાફરે કરી હતી. પ્લેન ક્રેશની ઘટના પહેલા મુસાફરે પોસ્ટ કરેલો આ વિડીયો જે પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે એ બતાવી રહ્યા છે કે એ એસીના રિમોટ એ કામ નથી કરતા. પણ બીટીવી ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. આ વિડીયો એ પોસ્ટ થયો છે, આ વિડીયો વાયરલ થયો છે પણ આ વિડીયોને લઈને બીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. ફ્લાઇટમાં એસી કામ ન કરતી હોવાની ફરિયાદ એ મુસાફરે કરી અને આ એક કથિત વિડીયો એ ફરી રહ્યો છે અને એવું કહેવાય રહ્યું છે કે આ જ ફ્લાઇટનો એ વિડીયો છે અને આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે એ યાત્રી એ ફરિયાદ કરી રહ્યો છે. બતાવી પણ રહ્યા છે કે એસીના રિમોટ એ કામ નથી કરી રહ્યા, એસી કામ નથી કરી રહ્યું અને જેની ફરિયાદ એ પ્લેનમાં ક્રૂ મેમ્બર જે હતા તેમને પણ ફરિયાદ કરી હતી પણ એ ફરિયાદને ધ્યાને ન લેવાય એવું પણ કહેવાય રહ્યું છે. દિલ્હીથી અમદાવાદ આ ફ્લાઇટ પહોંચી હતી ત્યારે સૌથી પહેલા આ વિડીયો બનાવીને ફરિયાદ પણ કરી હતી. આ જ ફ્લાઇટને લઈને મુસાફરે વિડીયો પોસ્ટ કર્યો અને આ વિડીયોની પુષ્ટિ બીટીવી ન્યૂઝ નથી કરતું. ફ્લાઇટમાં એસી કામ ન કરતા હોવાની એ મુસાફરે ફરિયાદ કરી હતી અને સાથે સાથે ક્રૂ મેમ્બર્સને પણ ફરિયાદ કરી. એ છતાં પણ એસીની સ્વિચ એ ચાલુ ન થઈ શકે તેવું એ વિડીયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે ભાઈ રિમોટ છે, રિમોટ કામ નથી કરી રહ્યું અને ઉપર ફરિયાદ થઈ અને વિડીયોની સત્યતાનો ખુલાસો બીટીવી ન્યૂઝ નથી કરતું. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. આ ઘટનાના અપડેટને લઈને આપણી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, અત્યારે તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં શું અપડેટ, ત્યાં કેવો માહોલ અત્યારે, ત્યાં કેવી વ્યવસ્થા?